શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર થાનગઢમાં 21મી જૂન શુક્રવારના રોજ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર થાનગઢમાં 21 જૂન શુક્રવારના રોજ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી યોગા અભ્યાસ દ્વારા કરવામાં આવી। 21મી જૂન શુક્રવારની સવારે 7:15 થી 8:15 સુધી 1 કલાક યોગના અનુભવી તજજ્ઞ યોગાચાર્ય ધર્મિષ્ઠા દીદી દ્વારા શ્રી સરસ્વતી શિશુવાટિકા, બાલવાટિકા, પ્રાથમિક ધોરણ 1 થી 8ના બાળકો તેમજ સ્ટાફગણને અભ્યાસ કરવામાં આવ્યો હતો। યોગ બાળકોને સ્મૃતિ યોગ, વિવિધ આસનો, મંત્ર, ધ્યાન, પ્રાણાયામ દ્વારા યોગાભ્યાસ કરવામાં આવ્યો। પ્રધાનાચાર્ય શ્રી હસમુખ ગુરુજી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું શું મહત્વ રહેલું છે તેનું બાળકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આજે 10મા વિશ્વ યોગ દિવસની શ્રીનગર ખાતે ઉજવણી કરી તેનું પણ માર્ગદર્શન આપ્યું। 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય યોગાભ્યાસ દ્વારા પ્રધાનાચાર્ય હસમુખ ગુરુજી, સહપ્રધાનાચાર્ય શ્રી રાજેન્દ્ર ગુરુજી તેમજ શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર થાનગઢ પરિવાર દ્વારા વિશ્વ યોગ દિવસ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી, થાનગઢ।